सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेद्ये च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतवेदविदेव चाम्. In a world of endless questions, where do we turn for timeless answers? Inspired by Sri Govind Kaka's thoughts, we seek to pure wisdom of the Srimad Bhagavad Gita and the pure lessons from autobiographies, which together have inspired people towards spiritual understanding and personal growth. On Guru Purnima 2023, we lit the lamp of Gita Sanidhya, a 52-week journey of imparting timeless wisdom of Srimad Bhagavad Gita. ગીતા સાનિધ્ય જે શબ્દ હતો ને શ્રીમદ ભગવદ્ ગીતા એના પ્રત્યે એટલું બધું આકર્ષણ હતું કે એમાં શું છે જે હું મારા જીવન સાથે જોડી શકું. સૌથી પહેલું આકર્ષણ આ જેણે મને ગીતા સાનિધ્ય પ્રત્યે ઊંડાણમાં જઈને કામ કરવા પ્રેર્યું. તો જ્યારે પહેલો દિવસ હતો અને ભાગ્યેશભાઈ ઝા સાહેબ જ્યારે આવેલા ત્યારે એમણે કહેલું કે આ ગીતા સાનિધ્યના પહેલા એપિસોડમાં તમે આવો છો ડિસ્કોર્સમાં ત્યારે અને જ્યારે 52મો પૂરો થશે ત્યારે ચોક્કસપણે તમારામાં પરિવર્તન આવેલું જોવા મળશે જ. એનું હું એક જીવંત ઉદાહરણ છું. Many of us were a part of Gita Sanidhya, where we learned about the deep and lifeless teachings of Bhagavad Gita. Every week was a lesson to discover the spiritual insights. Govind Kaka's habit of reading over 100 autobiographies inspired the beginning of Jeevan Sanidhya in September 2024, an event that shares lessons from the lives of remarkable achievers. જીવન સાનિધ્ય એ જીવનને જીવતા જીવતા વધુ સારી રીતે કેમ જીવવું એ શીખવાની પ્રવૃત્તિ ગણી શકાય. ગોવિંદ કાકાની અથાગ મહેનત, પ્રેરણા અને સાહિત્ય પ્રત્યેના પ્રેમને વર્ણવવા માટે શબ્દોની સીમિતતા આપણે સ્વીકારવી જોઈએ. સાનિધ્ય એટલે શું? નિકટ હોવું. જીવન સાનિધ્ય એટલે જીવનની સમીપ. આટલી બધી બુક્સ વાંચવી કોઈ માટે પણ બહુ શક્ય નથી આવા જીવનમાં અને આટલા બધા જુદી જુદી પર્સનાલિટીઝની આપણે વાતો વિદ્વાનો પાસે સાંભળીએ તો ઇટ બીકમ્સ એન એસેટ અને આ વસ્તુમાંથી આપણે એટલું બધું જીવનમાં ઉતારી શકીએ